की जय। सौंदर्यं निजहृद्गतं प्रकटितं श्रीगूढभावात्मकं पुंरूपं शुपनस्तदन्तर्गतं प्राविविशत्स्वप्रिये संश्लिष्ठावयोर्बभौ रश्मयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्रतयात्मकं परमविध्येयं सदा वल्लभम्। अत्र उपस्थित आ हवेली थी जोड़ाયેલા आ संस्था थी जोड़ाયેલા બધા જ ટ્રસ્ટીવૃંદ एवं कार्यकर्ता वॉलंटियर्स आदि फूलघर आदि थी जोड़ाયેલા બધા જ વૈષ્ણવો मुखियाजी परिवार આપણા મધ્યમાં બિરાજતા એવા શ્રી ગોવર્ધનનાથ અને બાલકૃષ્ણ પ્રભુ જેમના હમણાં દર્શન થયા અને ખૂબ જ આનંદ થયો છે। एवं आप सौ सत्संगानुरागी भगवदीय वैष्णव वृंद 3 વર્ષ પછી આપ સૌને મળીને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને ખૂબ જ સુંદર પદનું ગાન શ્રી વલ્લભની વધાઈ શ્રવણ કરીને હજી આનંદ છે। જન્માષ્ટમીની વધાઈ બેસી ગઈ છે એટલે અગ્રિમની આપ સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાઈ છે। 1 મહિના પહેલા જન્માષ્ટમીની વધાઈ બેસી જાય છે એટલે ઠાકોરજી કૃપાથી આવા સુંદર અવસર પર શ્રાવણ માસમાં જન્માષ્ટમી જેટલું મહત્વ ધરાવનારું એવું પવિત્ર એકાદશી અને દ્વાદશીનો ઉત્સવ પણ આવવાની તૈયારી છે। એવા સુંદર અવસર પર આપણે સૌ ભેગા થયા છીએ એનો પણ મને ખૂબ જ આનંદ છે। પવિત્ર એકાદશીએ વાસ્તવમાં પુષ્ટિ માર્ગની સ્થાપના થઈ। પુષ્ટિ માર્ગ જે મત ઉપર બન્યું છે એ મતને આપણે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ કહીએ છીએ। एक होय डिवाइस પછી એના અંદર હોય iOS કાં તો વિન્ડોઝ OS બરાબર છે, માઇક્રોસોફ્ટ OS બરાબર છે। એટલે એક ડિવાઇસ હોય મત છે, પછી એના અંદર OS કયો વાપરીએ છીએ ઓપરેટિંગ સિસ્ટમ તો એ કયો પુષ્ટિ માર્ગ એના ઉપરથી બધું ચાલી રહ્યું છે। આ બેઝિકલી એવું છે। તો જે મત જે છે શુદ્ધાદ્વૈત એના વિષયે ઘણા બધાને માહિતી નથી હોતી। ઇનફેક્ટ મારું તો એવું માનવું છે કે પુષ્ટિ માર્ગ વિષયે પણ ઘણા બધાને ખબર નથી કે એકચ્યુઅલમાં શું છે। કોઈને પૂછો પુષ્ટિ માર્ગ શું છે એટલે બધા કે મૌન થાર એટલે પુષ્ટિ માર્ગ। જ્યારે બીજા કોઈ માર્ગ બીજા કોઈ સંપ્રદાયમાં ઘણું બધું સારું જોવા મળે ત્યારે આપણને એમ થાય કે જો પેલો માર્ગ કેટલો સારો છે, પણ એ બધા જ માર્ગ આપણામાંથી જ નીકળેલા છે એ વાત આપણે જાણતા નથી હોતા। બેઝ આ જ છે બધા અને એમાંથી જ બીજા અન્ય માર્ગો નીકળ્યા। આપણે આપણા માર્ગની જાણકારી બહુ વિશેષ પ્રાપ્ત કરી નહીં એટલે આપણને એવું લાગે છે માત્ર। શ્રીમદ વલ્લભાચાર્યજીએ ખૂબ જ શ્રમ લઈ અને આ ભૂતલ પર પધાર્યા। કેવી રીતે પ્રાગટ્ય થયું શ્રી વલ્લભનું? નિકુંજમાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજી, પહેલા તો માત્ર ઠાકોરજી છે। સ એક એવાસીત સ એકાકીન રમતે દ્વિતીયમૈચ્છત। એકને રમણની ઈચ્છા થઈ એટલે એને બીજાને પ્રકટ કરી। શતમૈચ્છત સહસ્ત્રમૈચ્છત નહીં, દ્વિતીયમૈચ્છત। એકે બીજીને પ્રકટ કરે, અનેકને પ્રકટ ના કરે।
બીજાએ પછી અનેકને પ્રકટ કર્યા. ભગવાન તો એકની જ ઈચ્છા કરે છે, શ્રી રાધા. દ્વિતીયમાં ઈચ્છા, સહસ્ત્રમાં ઈચ્છા કે બહુમાં ઈચ્છા, બધાની ઈચ્છા નથી કરતા. ભગવાન એક નહીં, એટલે એકથી બીજા પ્રગટ્યા. હવે બે છે પણ બંને એક જેવા છે. કારણ કે આ ગોપીઓ માટે એમ કહેવાયું કે સ્વ પ્રતિબિંબ વિભ્રમ. ભગવાનના જ પ્રતિબિંબ છે આ ગોપીઓ. પ્રતિબિંબ તો આપણા જેવો જ હોય ને, બિલકુલ. બંનેના અંદર પુંભાવ છે, બંનેના અંદર સ્ત્રી ભાવ પણ છે. તો રમણ કેમ થાય? ભગવાન પોતાનો સ્ત્રી ભાવ બહાર કાઢ્યો, રાધાજી પોતાનો પુંભાવ બહાર કાઢ્યો. એ સ્ત્રી ભાવ અને પુંભાવ એક થયું અને એ શ્રી વલ્લભનું સ્વરૂપ બન્યું. પુમરૂપં ચ પુનસ્તદંતર્ગતમ સ્ત્રીગુણ ભાવાત્મકમ. પુમરૂપ ભી છે અને સ્ત્રી રૂપ ભી છે. શ્રી વલ્લભ વસ્તુતઃ કૃષ્ણ એવ હી પણ છે અને વૃંદાવન પ્રિયા પણ છે. રાધાજી પણ છે, કૃષ્ણ પણ છે. આપને કેવા દર્શન થાય છે એમની અંદર, એના ઉપર નિર્ભર કરે છે. કોઈને સખી ભાવ દેખાય તો એમના અંદર રાધાના દર્શન, ઠાકોરજીના દર્શન, ઠાકોરજીના સાથે દર્શન કરીએ કે એમની સેવાનું દર્શન કરીએ શ્રી વલ્લભના, તો એમના અંદર રાધાજી દેખાય. જ્યારે પોતે બિરાજમાન હોય બેઠકજીમાં ત્યારે કૃષ્ણના દર્શન થાય આપણને. બંને બિરાજે છે. વર્ણન મળે છે, દત્તવા જ્ઞાંશ્ચ કૃપાવલોકન પટો યસ્માદતોહમ મુદા. મુખારવિંદથી આજ્ઞા નથી કરી પુષ્ટિ માર્ગને પ્રકટ કરો, શ્રીમદ ભાગવત ગૂઢાર્થને પ્રકટ કરો, માયાવાદનું ખંડન કરી ભક્તિ માર્ગની સ્થાપના કરો. આ ત્રણ આજ્ઞા મુખારવિંદથી નથી કરી ભગવાન. દત્તવા જ્ઞાંશ્ચ કૃપાવલોકન પટો, નેત્રોથી આજ્ઞા કરી છે, ઈશારાથી. કારણ કે એ સમયે એક ભોગતા છે કૃષ્ણ, એક ભોગ્યા છે રાજા, અને ત્રીજા વલ્લભ છે સાક્ષી. રૂપમ તત્ ત્રતેયાત્મકમ. ભોગતા, ભોગ્યા ને સાક્ષી. અને આ ત્રણેય રૂપ શ્રી વલ્લભની અંદર બિરાજમાન છે. આ વિષય થોડો ટફ લાગતો હશે આપને અત્યારે. સમજાય છે ખરું? આ પીએચડી લેવલ છે. તો મને ખબર છે આપ બધા સત્સંગી છો એટલે આપને સમજતો પડશે. થોડા ગ્રંથ વાંચન કર્યા હોય તો આ વિષય સમજમાં આવે એવું છે. નવા નિશાળિયા માટે આ વિષય નથી, હું ક્લિયરલી કહું છું. જેને લિટરલી કશું ખબર નથી એને આમાં ઓછી સમજ પડશે. આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ કે આપના માટે બોરિંગ ના થાય. ઇન્ટરેસ્ટિંગ લાગશે પણ થોડુંક ધ્યાન આપવું પડશે, કારણ કે કોડમાં ઘણું બધું છુપાયેલું છે આ વિષયમાં. દત્ત્વા જ્ઞાંશ્ચ કૃપાવલોકન પટો. કારણ કે રમણ ચાલતો હોય તો રમણની વચ્ચે કોઈ બોલે ના, આ કોડ. રમણ ચાલતો હોય ને એ વખતે શું વલ્લભને આજ્ઞા કરવા બેસે કે તમે આમ કરજો, આમ કરજો, આમ કરજો? નેત્રોથી જ. માટે જ શ્રી વલ્લભે શ્રી સુબોધનીજી પ્રારંભ કરતા પહેલા આવું મંગલાચરણ કર્યું. દત્ત્વા જ્ઞાંશ્ચ કૃપાવલોકન પટુઃ યસ્માદતોહમ મુદા. માટે મને આનંદ છે કે જેમ એમને મને નેત્રો દ્વારા આજ્ઞા કરી હતી કે શ્રીમદ ભાગવત ગૂઢાર્થ પ્રકટ કરવાનો છે, એમની એક આજ્ઞાનું હું પાલન કરી રહ્યો છું.
એમની બીજી આજ્ઞા હતી બ્રહ્મ સંબંધ આપી જીવોને કૃતાર્થ કરો, ફરી નિકુંજની પ્રાપ્તિ કરાવો. એ આજ્ઞા પણ શરૂ થઈ છે અને વંશ પરંપરાગત આગળ પણ ચાલ્યા કરશે. ત્રીજી આજ્ઞા જે હતી એમની એ હતી માયાવાદનું ખંડન કરી પુષ્ટિ માર્ગની સ્થાપના કરો. આ શું છે માયાવાદ? કોઈ જાણે છે? આ માયાવાદ કોણે કાઢ્યો? રચના કોણે કરી માયાવાદની? જેનું ખંડન કરવાનું હતું. છે તો એ બી અદ્વૈત જ, દ્વૈત નથી. હાજી, શંકરાચાર્યજીએ માયાવાદનું પ્રતિપાદન કર્યું હતું. શું હતું એમનો મત? સાધારણ હોય તો મત બહુ મોટો હોય. એક મતને લખવા માટે ઘણા બધા રીડિંગ કરવી પડે, પણ સીધી સીધી ભાષામાં જો આપણે સમજીએ, जीवैव ब्रह्म, ये जो आत्मा है, जो जीव है, वो ही भगवान है. ब्रह्म सत्य, जगत मिथ्या. आ एमनो मत હતો. भगवान जो है वो माया के आवरण से छुपा हुआ है. भगवान सत्य है पर माया के आवरण से छुपा हुआ है. आप ટેરો આ જ્યારે લગાડીએ ને ટેરો, ત્યારે હાથ ખાસા કરવા પડતા હોય છે. આપને ખબર છે કેમ? આ માયાનું સ્વરૂપ છે. ભગવાન અને ભક્તની વચ્ચે આવરણ છે. માયા બી બે પ્રકારની હોય. ટેરો બંધ થાય ત્યારે બીજી માયા હોય ને ટેરો ખુલે ત્યારે બીજી માયા હોય. એ જાણો છો? માયા બે હોય છે આ ટેરામાં. એક અજ્ઞાન માયા અને એક યોગ માયા. ટેરો ખુલે ત્યારે યોગ માયા બિરાજતી હોય, એમાં જે જીવ અને ભગવાનનું મિલન કરાવે, યોગ કરાવે. ટેરો બંધ થાય ત્યારે એમાં અજ્ઞાન માયા બેસેલી હોય છે. જીવ અને ભગવાન વચ્ચે આવરણ મૂકે છે. એટલે માયાનો સ્પર્શ કર્યું એટલે હાથ ખાસા કરી લેવા પડે છે. ટેરો ખોલીને સીધા ઠાકોરજીમાં હાથ ના લગાડાય, સામગ્રીમાં હાથ ના લગાડાય. આ પેલી આડ મૂકો છો ભોગ ધરતા સમયે પણ માયા છે. એટલે આડ ખસેડો એટલે એકવાર હાથ પાછા ખાસેલ કરી લેવા પડે. પુષ્ટિમાર્ગમાં બહુ વાર હાથ ધોવાના. કારણ છે એની પાછળ. અમુક વખતે કેવું થાય, પેલો આમ ટેરો ખસેડવા જઈએ ને એ જ સમય આપણને માથામાં ખંજવાળ ચાલે. પેલી આમ કરીને ટેરો ખસેડે અને માથું ખંજવાળે એટલે માયા માથે આવીને બેસી જાય. વિચાર અને વાણીમાં આપણા માયા આવી જાય. માયાના આવરણથી આ જગત આખું ભરાયેલું છે. તેના કારણે આ જગત માયામય હોવાના કારણે જગત મિથ્યા છે. આ આત્મા જે છે એ જ ભગવાન છે. એટલે પોતાના અંતઃકરણની અંદર યોગ દ્વારા, તપ દ્વારા આ આત્માને જ આપ સ્વચ્છ, પવિત્ર અને જાગૃત કરો એટલે આપને ભગવાન મળી જાય. ભગવાન અહીંયા જ છે. નિરાકાર ભગવાનને માનનારા, આકાર નથી એનો. એ પણ બરાબર છે, ખોટું નથી. પણ
સાકાર અને નિરાકારમાં અનુભવનો ફરક છે, ખાલી એના એક્સપિરિયન્સનો ફરક છે. कृष्ण तो दोनों ही हैं, किंतु एक घर वालों छे અને એક ઓફિસ વાળો છે. ફેર એટલું. એક આપને રમા વૈકુંઠનો મોક્ષ આપે છે, એક આપને વ્યાપી વૈકુંઠનો મોક્ષ આપે છે. વ્યાપી વૈકુંઠને આપણા ત્યાં પુષ્ટિ માર્ગમાં નિકુંજ કાં તો ગૌલોક ધામ શબ્દથી આપણે ઓળખીએ છીએ. કોઈ પણ પ્રભુધામ થાય છે તો એની નામની આગળ સ્વર્ગીય ના લખીએ આપણે, એની નામની આગળ આપણે ગૌલોકવાસી લખીએ છીએ. વૈષ્ણવમાં કોઈ સ્વર્ગમાં જતું નથી. સ્વર્ગ તો બહુ ડિમોશન કહેવાય, વધારે પડતું ડિમોશન કહેવાય. ઇન્દ્રની સભામાં બેસવું એટલે સ્વર્ગ, એ કઈ બહુ મોટી વાત નથી. એટલે સ્વર્ગસ્થ કે સ્વર્ગવાસી એવું શબ્દ વૈષ્ણવ માટે નહીં લખવાનું ક્યારેય, બ્રહ્મ સંબંધી વૈષ્ણવ માટે. ગોકુલસ્થ કાં તો ગૌલોકવાસી આ પ્રમાણે, નિકુંજસ્થ એવી રીતે, નિત્ય લીલા આવા શબ્દો લખાય છે. ફેર શું? સમજો કે આપ જ છો અને આપનો ઓફિસમાં બેઠા છો અને આપના મિત્રો આયા હોય તો આપ અલગ રીતે વર્તન કરશો. એ જ ઘરે આવીને અને ત્યારે મિત્રો આયા હશે ત્યારે મિત્રો જોડે અલગ રીતે વર્તન કરશો. આપણે એ જ છીએ, નથી? પણ ત્યાં મિત્ર માટે બી આપણે બાઉન્ડેશન હશે. ભાઈ આ મારી ઓફિસ છે, અહીંયા સીધો બેસ, સરખો બેસ, ક્લાયન્ટ આવે સારું ના લાગે, બોસ જોતા હોય, એટસેટ્રા એટસેટ્રા. ત્યાં સરસ મજાના કપડાં પહેર્યા હોય, ટાઈ પહેરી હોય, શર્ટ પહેરી હોય, ટ્રાઉઝર્સ પહેર્યા હોય, ગમે તેટલી ગરમી હોય, અમુક લોકોને તો બ્લેઝર એટલે સૂટે પહેરવું પડે. એવું જ મર્યાદામાં છે. ગમે તેટલી ગરમી હોય પણ સરસ મજાના ફરગુલ વાળા પેલા કપડા પહેર્યા હોય, જરી જરી એકદમ, ત્યાં એને સૂટેડ બૂટેડ રહેવું પડે છે. એની ઓફિસ છે એટલે, નથી? અહીંયા ઉનાળો હોય એટલે મલકાચ ટીપારો ધરે, એટલે મલકાચ એટલે શોર્ટ્સ આપણી ભાષામાં, શોર્ટ્સ પહેરીએ મલકાચ. એક ઘરવાળા કૃષ્ણ થઈ ગયા. ટી શર્ટ શોર્ટ્સ પહેરીને ફરતા હોઈએ આરામથી, મિત્રો જોડે આનંદ કરતા હોય. પણ અનુભવની અંદર કેટલો મોટો ફરક છે કે રણમાં સમજો કે આપ ખોવાયા છો, ઉપરથી તાપ તપી રહ્યો છે, નીચેથી રણ તપી રહ્યું છે, ભૂખ્યા છો, તરસ્યા છો, દોડતા જાઓ, એક સરોવર દેખાય આપને દૂર ને દોડતા જાઓ ને એમાં ડૂબીને મરી જાઓ, એને મોક્ષ કહેવાય. સેમ કન્ડિશન, રણમાં ખોવાયા છો, ભૂખ્યા છો, તરસ્યા છો, પાણી દેખાયું, દોડતા ગયા, એ સુંદર શીતળ જલનું પાન કર્યું, સરોવરમાં સ્નાન કર્યું, એની પાસે બેસી એના શીતળતાનો આનંદ લીધો, એ પુષ્ટિ માર્ગ કહેવાય. સાકારનો આ આનંદ છે કે આપ એની જોડે બેસી શકો છો, બોલી શકો છો, વાત કરી શકો છો, એને આરોગાવી શકો છો, એનું મહાપ્રસાદ આરોગી શકો છો, એની જોડે રમી શકો છો. આ સાકારનો આનંદ છે. ભગવાન દોનો વહી है. निराकार में एक बड़ा ज्योतिर्मय स्वरूप है, उसमें आपको लीन हो जाना है, डूब के मर जाना है बस.
સાકાર અને નિરાકારમાં ભેદ ખબર પડ્યો ને નહીં? નિરાકારનો એટલો આનંદ નથી જેટલો આનંદ સાકારનો છે. યસ્માદહમ ક્ષરમતીતો અક્ષરાદપી ચોત્તમા અતોસ્મિન લોકે વેદે ચ પૃથત પુરુષોત્તમ. गीता. गीता में भगवान कह रहे हैं कि मेरे 3 रूप हैं. आप जहां जहां जो कुछ भी देख रहे हो वो सब मेरा क्षर रूप है. निराकार या अंतर्यामी, अंतरात्मा, ये मेरा अक्षर रूप है. और इन दोनों से हटकर पृथक लोके वेदे च, लोक मतलब ये जो कुछ भी दिख रहा है वो विराट रूप भगवान का. सूर्य, चंद्र, ग्रह, नक्षत्र, तारा मंडल आदि, पृथ्वी, पृथ्वी पर भी छोटे छोटे कीट से लेकर बड़े बड़े हाथी, व्हेल, मछली तक सब कुछ वो मेरा अक्षर स्वरूप है. अक्षर स्वरूप जो वैकुंठ स्वरूप है. और उसके अंदर लोके वेदे च पृथक, लोक और वेद से मैं अलग हूं और मैं हूं परम ब्रह्म पूर्ण पुरुषोत्तम. अर्जुन को बता रहे હું પૂર્ણ છું. કૃષ્ણ માટે શું કહેવાય છે? પૂર્ણાનંદો હરિસ તસ્માત કૃષ્ણ એવ. बराबर है. वो पूर्ण आनंद है. जो अक्षर ब्रह्म है, जो निराकार है, वो ब्रह्म आनंद है. यहां जो ये सब कुछ आप देख रहे हो वो विषय आनंद है. विषयानंद, ब्रह्मानंद અને એની સૌથી ઉપર પૂર્ણ આનંદ. જે વિષયાનંદમાં પડ્યો છે એને બ્રહ્માનંદ મળી જાય તો અતિ આનંદ છે, પણ હજી એને પૂર્ણાનંદની તો ખબર જ નથી કે કેવો છે. આના જેવું છે. $1000 કમાવતો હોય એને કોઈ 100,000 આપી દે તો એને ભયો ભયો થઈ જાય. એટલો ગાણો ગાણો ઘેલો ઘેલો થઈ જાય, પણ એને ખબર જ નથી 1 મિલિયનમાં કેવો આનંદ છે. એના જેવું છે. એ $100 માં જ ઉછળ્યા કરે છે. એટલે એને હજી ખબર જ નથી કે પુષ્ટિ માર્ગ કેટલો સુંદર છે. હજી અહીંયા જ એટલો બધો ખોવાયેલો છે. કોઈ પણ પ્રજાતિને પૂછો તો એમ જ કે સૌથી વધારે સુખી અને સૌથી વધારે સુંદર હું જ છું. હાથીને પૂછો તો, કોકરોચને પૂછો તો એને ત્યાં ગટરમાં જ આનંદ છે. કોકરોચને ગટિંગ એને પૂછો ને તો એમ ના ના હું સૌથી વધારે, મારા માટે તો બહુ સુખ છે અને સૌથી સુંદર હું જ છું. બધી જ પ્રજાતિઓ પોતપોતાના સૌથી સુંદર અને સૌથી સુખી માને છે એમની અલ્પ બુદ્ધિના કારણે. પણ આનાથી આગળ ઘણું બધું છે. આપણે ત્યાં જ સેટિસ્ફાય થઈને રોકાઈ નથી જવાનું. there is a lot. અલૌકિકમાં there is, લૌકિકમાં તો ઘણું છે જ, આપણે તો આપ જોઈ જ રહ્યા છો, પણ એ ચક્કરમાં પડવા જેવું બહુ નથી. શુદ્ધૈશ્ચાતો અદ્વૈતઃ ઇતિ શુદ્ધાદ્વૈતઃ. बिल्कुल शुद्ध रूपे जो अद्वैत है. अरे आप क्यों कहते हो कि किरण के कारण सूर्य है? आप क्यों कहते हो कि लहरों के कारण जल है? क्या सूर्य और किरण अलग हैं एक दूसरे से? अरे सूर्य नहीं होगा तो किरण किस में से निकलेगी? जल ही नहीं होगा तो लहर किस में उठेगी? अलग थोड़ा है. દ્વૈત કેમ ગણવું? અલગથી કોઈની સત્તા કેમ ગણવી? ભગવાનના કારણે જ બધું છે ને ભગવાન એકમાત્ર સત્તા છે આ જગતમાં.
આખા બ્રહ્માંડમાં. એને શુદ્ધ રીતે સમજાવવું. शुद्ध नॉन ड्यूअलिज्म, प्योर नॉन ड्यूअलिज्म, शुद्ध अद्वैत. अद्वैत जो दो नहीं, भगवान के अलावा किसी और की सत्ता इस जगत में नहीं. तो जो कुछ भी हो रहा है इस जगत में वो भगवान ही कर रहे हैं. भले वो प्रलय हो, कोविड-19 हो या कोई अच्छी चीज हो, यही स्वीकारना ठीक है. यदि हम किसी दूसरे कैरेक्टर को लाएंगे कि नहीं साहब ये कोई और कर रहा है, तो फिर उसकी भी सत्ता गिनी जाएगी. नहीं, उसकी भी सत्ता है इस जगत में, उसकी भी चलती है इस जगत में. અને એ વાત બરાબર નથી. ભગવાન બરાબર સત્તા કોની હોય? કોઈ નહીં. તો પછી જો પાઠ કરીએ, મહાપ્રસાદ ખાઈએ, પ્રસાદી જલ પીવીએ, સેવા કરીએ, સત્સંગ કરીએ, વૈષ્ણવોનો સંગ કરીએ, ભાગવતનું વાંચન કરીએ, તે છતાંય આપણા અંદરથી જો આસુરાવેશ જતો ના હોય તો શું અસુર જીત્યો ભગવાન ઉપર, એવું માનવું? ખરું? એવું જોઈએ છે આપણે આ જગતમાં, નથી જોતા હોતા? ઘરે સેવા છે, પાઠ થાય છે, બાળકોને મહાપ્રસાદ લેવડાવીએ છે, સત્સંગ થાય છે, તોય આવીને બેસે છે, તોય આપણે અમુક દુષ્કર્મ તો કરતા જ હોઈએ છીએ. નહીં? દુષ્કર્મ એટલે હોટલમાં ખાવું એ દુષ્કર્મ? ના, એ નહીં. દુષ્કર્મ એટલે વાણી, વિચાર ને ક્રિયાથી દુષ્કર્મ. અને ઘણા બધા છે. અસત્ય બોલવું છે, કે કોઈની પાસેથી ચોરી લેવું, કોઈ વસ્તુ છુપાવી લેવી, કોઈ વસ્તુ, ક્રોધ કરવો, અત્યાચાર કરવું, દુઃખ આપવું, આ બધા દુષ્કર્મ. There are two things. એક પુષ્ટિ માર્ગના નિયમ, એક વેદ શાસ્ત્રના નિયમ. પુષ્ટિ માર્ગના બંને ફોલો થાય છે. સમજો, અપરસ, સ્નાન કરવું, આ બધા પુષ્ટિ માર્ગના નિયમ નથી. આ શાસ્ત્રના નિયમ છે, વૈદિક નિયમો છે. પોતાને પવિત્ર રાખવા, આ બે વચ્ચે કન્ફ્યુઝ ના થશો. અટકાવમાં સેવા કરવાની આજ્ઞા ઘણા બધાને આપી હતી શ્રી ગોસાઈજીએ, નથી વાર્તા સાહિત્યમાં? કારણ કે પુષ્ટિ માર્ગનો એ નિયમ નથી. મદિરા પાન કરીને સેવા કરવાની આજ્ઞા તાનસેનને હતી. એ પુષ્ટિ માર્ગનો નિયમ નથી. એ વૈદિક અને શાસ્ત્રોક્ત નિયમ છે. પણ એનો અર્થ એવું નથી કે આપ પણ મદિરા પાન કરીને સેવા કરી શકો છો. તાનસેન માત્ર માટે આજ્ઞા. આપણે કૃપાનું નકલ નથી કરવાની, આપણે સિદ્ધાંતનું અનુસરણ કરવાનું છે. પેલા દાંતુન પધરાયો ભોગમાં, એટલે હું પણ દાંતુન પધરાવું. પણ તારી પાસે ચમચા છે ભાઈ, તું શું કામ દાંતુન પધરાવે છે? પેલા છોલા ભોગ ધર્યા એટલે હું પણ છોલા જ ભોગ ધરું, એવું નથી. નકલ નથી, એ પાખંડ કહેવાય. એ નથી કરવાનું. આપણે સિદ્ધાંતનો અનુસરણ કરવાનો છે. પણ ખાલી આપના સમજ માટે હું બતાવું છું કે અપરસ કરવું ઇત્યાદિ આ વૈદિક નિયમો, શાસ્ત્રિક નિયમો છે, પુષ્ટિ માર્ગીય નિયમ નથી. પણ વી ફોલો વેદ. આપણે વેદના વિરુદ્ધ નથી, એટલે આ નિયમ આપણે ફોલો કરીએ છીએ. આપણે બૌદ્ધ ધર્મના નથી કે વેદની વિરુદ્ધ જઈએ. આપણે હિન્દુ છીએ.
વેદ આપણી પરંપરા છે, વેદ આપણા સંસ્કાર છે, વેદ આપણું इंट्रोडक्शन છે, अपनी पहचान ही वेद से है। वेद को ही भूल जाएंगे तो हिंदू ही नहीं रहेगा फिर। हमारी लाखों साल पुरानी ये जो पद्धति, ये जो संस्कार, ये जो कस्टम्स हैं, वो ही खत्म हो जाएंगे यदि वेद को ही हम ठुकरा देंगे तो। रामचंद्र जी के समय से भी पहले से चले आ रहे ये वेद के नियम, शास्त्र के उपनिषदों के नियम खत्म થઈ જશે। આપણે જો એનું વારંવાર એનું સ્મરણ ન કરતા રહીએ। લોકોને નિયમથી બહુ ચીડો હોય છે, કેમ આવું કેમ આવું, પણ આપ ખાલી વિચાર કરો, આપના આ સ્ટ્રીટ ઉપર એક પણ સિગ્નલ જ ના હોય તો, ટ્રાફિક રૂલ્સ જ ના હોય તો, યુ કેન સ્પીડ અપ એઝ મચ એઝ યુ કેન, કોઈને સિગ્નલ રેડ સિગ્નલ જ નહીં, બધા માટે ગ્રીન, કોઈ નિયમ જ નહીં, પૈસા ચૂકવો કે ના ચૂકવો, દુકાનમાંથી સામાન લેવાની છૂટ, કોઈ નિયમ જ ના હોય તો। I promise to pay the barrier, હોય જ ના તો એ પ્રોમિસ જ ના હોય, મારે વસ્તુ એમ જ લઈ લેવાની, આઈ ડુ નોટ પ્રોમિસ ટુ પે એનીવન। કેવું જગત હોય નિયમ વગરનું, અને મેસ્ડ અપ। હા, એક વેર વિખેર મેસ્ડ અપ, ટોટલી મેસ્ડ અપ। નિયમ તો જોઈએ ને, માર્ગના નિયમ છે, આવું કરવું પડે છે। અપરસ, જેનાથી સૌથી વધારે લોકો પીવે છે, પુષ્ટિ માર્ગથી દૂર ભાગે છે, અપરસના કારણે। ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રીઝન્સ। મને હમણાં ગઈકાલે જ મેં અપરસના વિશે જણાવ્યું હતું, મંગલ મંદિરમાં વચનામૃત હતા, તો એક વૈષ્ણવ સામે ચાલીને આવ્યા અને મને કહેવા લાગ્યા કે મારા એક બહુ જ ઘનિષ્ઠ મિત્ર છે, એટલા સજ્જન, એટલા સારા છે, પણ એમને સેવાથી દૂર રહે છે, કારણ કે એમના બા એમને સદા દૂર રાખતા, એ નજીક ના આવીશ, અપરસમાં છું, અડકીશ નહીં, અપરસમાં છું। એટલે પેલા બિચારા એટલા બધા 73 એજના છે, પણ આજ સુધી એમને ઠાકોરજીની ભક્તિ કરી નથી, ખાલી આ ભયના લીધે કે મારા પરિવારના સદસ્ય મારાથી દૂર થઈ જશે જો હું ઠાકોરજીને ઘરે પધરાઈશ તો। ધ વે યુ પ્રેઝન્ટ ઇટ, કેમ દૂર રહેવાનું એ નથી સમજાતા, દૂર રહે એટલું કહી દે છે। આજે આપણે હોલમાં 10 જણા 12 જણા કોઈ પણ આપણા ઘરના જ ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય, એકને જોઈને બીજાને બગાસું આવે, ધ્યાન આપ્યું છે? આવે ને, એકને બગાસું આવે ને જોઈને બીજાને બગાસું આવે, એને જોવા માત્રથી એનું આળસ આપની અંદર આવે છે, એને સ્પર્શો તો હે ને, એના વિચારો આપણી અંદર ટ્રાન્સફર થાય। એટલે જો આળસ આપની અંદર આવે તો ભગવાનની સેવામાં આળસ આવે, તો ભગવત સેવામાં ચિત્ત લાગે નહીં। અપરસનો અર્થ શું છે જાણો છો? અપ એટલે બ્રહ્મ, એના રસમાં ડૂબી રહેવાનો સમય, અપ રસ, અપના રસમાં ડૂબ્યા રહેવું, અપ એટલે બ્રહ્મ, ભગવાન। કાન પર આમ ફોન લગાડેલો હોય ને, શ્રૃંગાર ચાલતા હોય ઠાકોરજીના, એને અપરસ ના કહેવાય, કારણ કે એ સમય આપનું ચિત્ત ભગવાનમાંથી ખસે છે, દૂર થાય છે। ખાલી નાહી લેવાથી અપરસ નથી કહેવાનો અર્થ એવો છે।
ચેતસ્તત પ્રવણમ, એ સેવાની અંદર ચિત્તને પ્રવીણ કરી દઉં. તો પૂછું કેવી રીતે પ્રવીણ કરવું? તો એમ કહ્યું કે જैसे कि सुई में डोरे को परो देते हैं ऐसे प्रवीण कर देते हैं, सुई में डोरे. પણ માત્ર એટલું જ નથી, એની પાછળ ઘણું છે. કેવી રીતે? जहां जहां सुई चलती है वहां वहां डोरा भी उसके पीछे चलता है. हाँ, ये समझने की बात है. मात्र सुई में डोरा परो देना इतना नहीं है वो, फिर आप सुई को जहां से निकालोगे डोरा भी वहीं से निकलेगा. ये है समझने की बात. इतना प्रभु में चित्त को परो देना है कि प्रभु कहीं भी विराजे हो वहां हमारा चित्त चला ही जाए. जहां सुई वहां डोरा. आ समझવાનું એને અપરસ કહેવાય. એટલે કોઈ બી બહારના પહેરેલા કપડા હોય તો ભાઈ આ કપડાને અડકવા નહીં, સેવાના कपड़ा जुदा रखो, क्योंकि उसमें स्पर्श का दोष है. आप कभी भी घर पर रसोई बनावे, उस समय आपका मूड खराब हो और आप पूरे घर को वो भोग अरोगा में, रसोई अरोगा में, आप देखना 2-1 दिन में क्लेश होगा. કારણ કે આપે આપના વિચાર એ ભોજનમાં ઇન્સ્ટોલ કર્યા છે અને એ ઘરના બધા જ સદસ્ય ખાય છે. એટલે 1-2 દિવસમાં એમનો પણ મૂડ બગડે, એનો સ્પર્શનો દોષ છે. ખ્યાલ આવ્યું? એવી રીતે છે. જલભેદ ગ્રંથની અંદર શ્રીમદ વલ્લભાચાર્યજી જણાવે છે આ બધી વાત, સ્પર્શના દોષ. કારણ કે જલ એક એવી વસ્તુ છે જે મેમરી કેરી કરે છે. આ વાત જાણો છો? જાણો છો? જલ એ લોખંડના પાઇપમાંથી, પીવીસીના પાઇપમાંથી, કોઈ લાવાના બનેલા પહાડમાંથી જડીબુટીઓનો સ્પર્શ કરીને ક્યાંથી એ પાણી વહીને આવે છે એ આપ લેબોરેટરીમાં લઈ જાઓ તો ખબર પડે. ખ્યાલ છે આપને આ વાતની? because it carries memory with it. એના અંદર મેમરી રાખવાની શક્તિ છે. એ ક્યાંથી પાસ ઓન થયું છે એ પાણી, આપ ખાલી પીવાનું પાણી તો આપણા ઘરે આવે છે વોટર ટેન્કમાંથી પ્રોસેસ કરેલું, એ પણ પીવાનું પાણી છે. અને ઝરણાઓમાંથી જે પહાડથી વહીને આવે છે એ પણ પીવાનું પાણી છે. पर બંને પાણી આપને અલગ અલગ ટેસ્ટ પણ આવશે ને અલગ અલગ એના અંદર ગુણો પણ હશે. નહીં? કારણ કે ક્યાંથી એ પસાર થયો છે એની મેમરી એની અંદર છે. સ્પર્શનો દોષ જેને આપણે કહીએ, જ્યાંથી ટચ થઈને નીકળે છે એનો દોષ એને લાગે છે. માટે કહ્યું જલ વિચારીને પીવું, કોઈના પણ હાથનું ના પીવું. જો એવું હોય તો 3 વખત શ્રી કૃષ્ણ શરણમમાં અષ્ટાક્ષર બોલી પછી ગ્રહણ કરવું. તો એના અંદર જે સ્પર્શના દોષ લાગ્યા હોય એ આપના અંદર ના આવે. ખ્યાલ આવે છે? આ છે ને, જો જલમાં વિષમણ આવ્યો હોય ને શ્રી કૃષ્ણ શરણમમાં બોલો તો વિષ દૂર ના કરે. મારી વાતને સમજજો. લોકો શું છે, બહુ બહુ વધારે વધારે પડતું વિચિત્ર ક્વેશ્ચન કરતા હોય છે. જ્યારે આપ ભોજન કરો તો એ ભોજન 3 ભાગમાં વિભાજિત થાય. જ્યારે આપના અંદર ઉતરે ત્યારે એનો સૌથી મોટો ભાગ, લૌકિક ભાગ, એ મલમાં પરિવર્તિત થાય છે. એટલે જો ભોજન, જો સ્પોઇલ્ડ ભોજન હોય, વાસી ભોજન હોય
તો આપનું પેટ બગાડવાનું જ છે. અને એક જુદો ભાગ છે ભોજનનો. એનો મધ્યમ ભાગ જે છે, મર્યાદા ભાગ, એ આપના એનર્જી કેલરીઝમાં કન્વર્ટ થાય છે. જે આપનો સૂક્ષ્મ બે ભાગો ઉપર આપણે વાત કરતા નથી. આપણે આ છેલ્લો ભાગ જે છે સૂક્ષ્મ ભાગ, એ આપના મનમાં કન્વર્ટ થાય છે. જૂના લોકો કહેતા, જેવું અન્ન એવું કહેતા ને, જેવું પાણી એવી, પણ આપણે એમનું સાંભળતા નહીં, બોલતા હશે. આવા તો ઘણા બધા વાતો બોલતા હોય, પણ આ શાસ્ત્રમાં લખેલું છે. એ શાસ્ત્રમાં લખેલી વસ્તુ આપણે, કારણ કે સંસ્કૃત છોડી તો એ પાસ ઓન તો કરવી પડે ને આવનારી જનરેશનને, તો એને આપણી ભાષામાં કન્વર્ટ કરી દીધી આ બધી વસ્તુ. કે જો પાણી વ્યવસ્થિત ના પીવો તો એ સીધું આપણી વાણી પર એનું અસર થાય, પછી ના બોલવા જેવું બોલાઈ જાય ને સંબંધ બગડે. પાણીનો મોટો ભાગ શેમાં જાય છે? મૂત્રમાં. મધ્યમ ભાગ શેમાં જાય છે? મસલને હાઇડ્રેટ કરવામાં. ઓક્સિજન જે મસલ્સને હાઇડ્રેટ કરે છે. પણ સૂક્ષ્મ ભાગ આપણી વાણીમાં કન્વર્ટ થાય છે. આપણા ગુજરાતી લોકોને ટેવ હોય દરેક વસ્તુમાં ખાંડ નાખવાની. નથી? કેમ ખબર છે? આનું કારણ છે, આની પાછળ બહુ મોટો કારણ છે. ના, ખાંડને શાસ્ત્રોમાં તેજ કહેવાયું છે. શું? તેજ. સૌથી મોટો ભાગ એનો ચરબીમાં કન્વર્ટ થાય છે. મધ્યમ ભાગ એનર્જીમાં. ખાંડ ખાવ એટલે એકદમ જ એનર્જી આવી જાય આપણી અંદર. પણ એનો સૌથી સૂક્ષ્મ ભાગ શેમાં કન્વર્ટ થાય છે જાણો છો? તેજમાં. નેત્રોમાં અને વાણીમાં માધુર્ય આવી જાય છે, મધુરતા. કારણ કે ના હોય એની વાત અગેન ડાયાબિટીસ વાળા માટે ખાંડ વિષ છે. એટલે એમ નથી કહેતો, વાતને સમજવાની છે. એટલે લોકો શું છે, એક જ ખાલી ઉપરનો પહેલો ભાગ જે છે એને જ પકડીને ચાલે છે, પણ હજી બીજા બે ભાગ છે અનાજના. જે કાંઈ વસ્તુ આપ ઇન્ટેક કરો છો એનું એક જ ભાગ નથી, એના 3 ભાગ છે. આપણે ખાલી સૂક્ષ્મ ભાગ પકડીને ચાલીએ છીએ. મધ્યમ અને બૃહદ ભાગ આપણે પકડતા જ નથી. એ તો સાયન્સ પણ સમજાવે છે, આપણે શું સમજવાનું? જ્ઞાન અને વિજ્ઞાનમાં ફરક છે. આપણે જ્ઞાન પકડીએ, વિજ્ઞાન તો બહુ ઘણા બધા મળશે શીખવાડવા વાળા. આપણે જ્ઞાન પકડી લઈએ ખાલી. આપ ખાલી ગૂગલ ઉપર બી લખશો 1 બનાના હાઉ મેની કેલરીઝ, તો એ બી આપને બતાવશે. એના માટે કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. બરાબર છે? આપણને શું જરૂર છે? કઈ વસ્તુ ક્યાંથી આવી છે, કોનું સ્પર્શ થયું છે, તેના કારણે એના અંદર કેવા દોષ આયા છે, એ આપણે જાણવું જરૂરી છે. કોઈ કિસાનને કષ્ટ આપીને એ કેળા ઉગાડવામાં તો નથી આવ્યા. એ કેળા જે એને મહેનત કરીને એ કોણ જે ઉગાડ્યા હતા, સમજો કોણ જ ઉગાડ્યા છે, તો કોણ જે એને ઉગાડ્યા હતા મહેનત કરીને, એ કોઈ જમીનદારે એની પાસેથી છીનવી તો નથી લીધા. તો એ દોષવાળા કોણ થઈ જશે? ઉન્નતિથી કમાવેલા. અને એ કોણ આપ જો ખાશો તો આપની બુદ્ધિ અને આપની વાણી આ બંને બગડશે. એટલે કહ્યું બધું પ્રભુની સન્મુખ કરી દો, જેથી એમાંથી આ 5 પ્રકારના દોષ નીકળી જાય. સહજા, દેશોત્થા, કાલોત્થા, સંયોગજા, સ્પર્શજા. આ 5 પ્રકારના દોષ. સ્પર્શનો દોષ આવ્યો. સહજા એટલે શરીરથી થતા દોષ આવ્યો. ભૂમિનો દોષ આવ્યો. દેશોત્થા, કાલોત્થા સમયનો દોષ આવ્યો. સંયોગ, કોનો કોનો સંયોગ થયો છે, કોનો કોનો સ્પર્શ થયો છે, સ્પર્શ.
સૂક્ષ્મ જોવાનું છે, મધ્યમ અને બૃહદ નહીં, એ તો ઘણા બધા સમજાવશે. સૂક્ષ્મ એટલે બધું આપણે તો હવે જોઈ શકવાના નથી કે આ કરન્સી નોટ કોઈના વોલેટમાંથી ચોરાવેલી છે કે કોઈનું મર્ડર કરીને કમાવેલી છે, આપણને તો ખબર નથી. ફરતા ફરતા માર્કેટમાં શોપિંગ કરવા ગયા, આપણી પાસે ચેન્જ આયા, એ ચેન્જ ક્યાંથી આયા છે આપણને ખબર નથી. શું કરવું? એ ધનનો થોડો ભાગ દર મહિને ઠાકોરજી માટે, વલ્લભ માટે, ગાયો માટે કાઢી દેવો, તો એ બી પવિત્ર થતો જાય. નકર એ ધન બુદ્ધિ બગાડનારો બને. આ બુદ્ધિ ઉપર બહુ ધ્યાન આપ્યું છે. આ કલયુગની અંદર બીજું કશું બગડે ના બગડે, બુદ્ધિ પહેલા બગડે છે. મારી પહેલી સેલેરી આવશે ત્યારે હું ઠાકોરજીને મનોરથ કરાવીશ. સેલેરી જેમ જ હાથમાં આવે સ્પર્શનો દોષ લાગે, આમ પકડતા જ ના યાર મારે ક્રેડિટ કાર્ડ બિલ, ઘરના બિલ, આ બિલ, તે બિલ, 50% હું અંગીકાર કરાવીશ. પહેલા આખી સેલેરી અંગીકાર કરાવવાનો હતો, હવે 50% છે. ગાડીમાં બેસીને હવેલી સુધી આવે એટલે વચ રસ્તેમાં 25% થઈ જાય. મંદિરના પગથિયા ચડતો હોય ત્યારે $100 થઈ જાય. અહીંયા પ્રવેશ કરે કમલ ચોકમાં ત્યારે $10 ને દર્શન ખુલે ગોલક પાસે જાય એટલે જૂની ફાટલી જે કશે ના ચાલે એવી $5 ની નોટ જાય ગોલક. क्योंकि वो ये करना नहीं चाहता है. आई थरली बिलीव वो शायद ऐसा नहीं करना चाहता, पर स्पर्श का दोष लग गया उसको. जैसे ही उसने छुआ, वो धन कुनीति से कमाया हुआ था और छूते ही उसकी बुद्धि बिगाड़ दी. આના કરતા તો હું મિત્રોને પાર્ટી આપું એ આગળ પડે એમ. અહીંયા ક્યાં આપી દેવી મારે? એવું કુનીતિથી કમાવેલી વસ્તુનો સ્પર્શ કર્યો એટલે વિચાર પણ કુવિચાર થઈ ગયા, સ્પર્શનો દોષ થઈ ગયો. બાકી આ પ્રભુને આપ જેટલું આપો એટલું ઓછું છે. આપણા માટે એને શું નથી? તો બેગનવિત માનવ શરીર આપ્યું એ જ બહુ મોટી વાત છે. ફરી પ્રશ્ન ઉપર આવીએ. પાઠ કરતા હોય, જપ કરતા હોય, તપ કરતા હોય, પ્રસાદ લેતા હોય, સેવા કરતા હોય, તે છતાંય આસુરાવેશ આપણા અંદરથી નથી જતો. તેના કારણો બતાવ્યા મેં આ બધા આપને કે કેમ નથી જતો. પણ તે છતાંય જો આસુરાવેશ નથી જતો તો શું ભગવાન ઉપર અસુર જીત્યા એવું છે? નહીં ને. ભગવાને અઘાસુર, બકાસુર, પૂતના, કંસ, રાવણ, હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપુ, દંતવક્ર, શિશુપાલ, કાલયવન આવા લોકો જ કેમ બનાયા હશે? વાય? દિવસ કેટલું સારું હોય છે, રાત્રિ કેમ બનાવી હશે? અંધકાર. કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર કેમ બનાયા હશે? આવો વિચાર આવે છે ક્યારે? બધું સારું સારું જ બનાવ્યું હોત તો, એન્વી, એંગર, ડિઝાયર આ બધું ના હોત તો આ જગત કેટલું સારું હોત. નહીં? અંધકાર જ ના હોત તો 24 કલાક 12 માસ સૂરજ દાદાના દર્શન કેટલું સારું લાગે, બધે બ્રાઇટ બ્રાઇટ એકદમ. નહીં? ગરીબો જ ના બનાયા હોત તો, બધા પૈસા વાળા હોત તો કેટલું સારું. આવો વિચાર આવે છે? ભગવાનમાં દોષ જોવાનો. ભગવાને ખોટું કર્યું, આ જગત બરાબર રચ્યો નહીં. હા, બેલેન્સ તો જોઈએ ને. રોડ કોણ બનાવે? બધા પૈસા વાળા હોય તો. હા, કોણ બનાવે આ રોડો, બિલ્ડિંગો?
24 કલાક સૂરજ દાદા હોય તો આપણે કેવી દશા હોય ખબર છે? It's too much. It is too much. Too much of sun is also not good. રાત જોઈએ, અંધકાર બી જોઈએ જીવનમાં. સુખ છે તો દુઃખ બી છે, અને દુઃખ છે તો સુખ પણ છે. रात है तो सुबह भी है, ये बात समझ लेना. कभी भी किसी के जीवन में सदा दुख नहीं रहेगा, कभी भी किसी के भी जीवन में सदा सुख नहीं रहेगा. આ બધા મસાલા છે, બધા નાખો તો જ સ્વાદ આવે, એના જેવું છે. ક્રોધ પણ જોઈએ, ઈર્ષા પણ જોઈએ, બધું જ જોઈએ આ જીવનમાં. સજ્જન જોઈએ, દુર્જન પણ જોઈએ. કહેવાનો અર્થ એટલો છે કે જો આટલું બધું કર્યા પછી પણ જો પેલો માણસ બદલાય નહીં તો ભગવાને એને દુર્જન જ બનાવ્યો છે, કંસને કંસ જ બનાવ્યો છે. એને એ કાર્ય માટે જ એને બનાવ્યો છે, એટલે બદલાવાનો નથી. ધેટ ઇઝ હિઝ જોબ. લોકોને દુઃખ આપવું, ત્રાસ આપવું, એના માટે જ એને બનાવ્યો છે. એનો અર્થ એવો. ભક્તોને દુઃખ આપે તો ભગવાનના હૃદયની અંદર દુઃખ થાય, તો ભગવાન વહેલા વહેલા પધારે એની રક્ષા માટે, ભક્તોની રક્ષા માટે પધારે. शुद्धश्चातौ अद्वैतः शुद्धाद्वैतः. जीव जो है वो भगवत अंश है, जगत जो है वो भगवत कार्य है, दोनों ही सत्य है. गायत्री मंत्र जानो છો? ઓમ પ્રણવ છે, એને સાઈડમાં મૂકી તો પ્રણવ છે. પછી ત્રણ વસ્તુ આવે છે, એ કઈ છે? ભૂર ભુવ સ્વ. बराबर છે? આ ત્રણ આવે છે, ઓમ ભૂર ભુવ સ્વ. प्रणव तो आपने साइड में मूके तो वो तो प्रणव है, क्योंकि तो ओम है, वो तो सभी जानते हैं क्या है. भू मतलब जगत, ये पूरा ब्रह्मांड. भुव मतलब जीवात्मा, और स्व मतलब स्वयं भगवान. आने त्रिसत्य कहवाय. भूर भुव स्व. આગળ શું આવે? તત્સવિતુર્વરેણ્યમ. તત્સવિતુર જોઈએ આપણે. સવિતુ, તત્સવિતુ. સવિતુઃ વિસર્ગને કાઢ્યો, રસ્વ લાગ્યો એટલે તત્સવિતુર્વરેણ્યમ એવું થયું. રસ્વ લાગી ગયો ને એટલે વિસર્ગ કાઢીને, નહીં તો સવિતુઃ. સુતે પ્રસૂતે इति सविता. सवितुનો અર્થ શું કર્યો? સવિતા નારાયણ. પ્રસૂતિ. સવિતુનો અર્થ છે પ્રસૂતિ. પ્રસૂતિ એટલે આપ જાણો છો ને, એ જ અર્થ છે. પ્રસૂતિ એટલે ડિલિવરી, ડિલિવર કરવું. ઓકે. આપને હું ગયા વખતે આવ્યો તો ત્યારે એક વાત કહી હતી મેં. આઈ એમ શ્યોર ઘણા બધાને યાદ હશે, ઘણા બધા એ દિવસે અવેલેબલ નહીં હોય તો એમને ખબર જ નહીં હોય, તો હું ફરી કહું છું. એક માટીનો મોટો દડો બનાવ્યો છે, એમાં પાણી મેળવીને એમાંથી થોડો ભાગ કાઢ્યો બહાર અને એનો ગોલો બનાવીને એને મૂક્યો. આ સૂર્ય છે, આ ચંદ્ર છે, આ પૃથ્વી છે, બૃહસ્પતિ છે, શનિ છે, બધા સપ્તગ્રહો આદિ બધું બનાવ્યું, તારામંડળ બનાવ્યા નાના 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 નાના. હવે આ માટીના દડામાંથી ઓછું થાય કે ન થાય? મોટો દડો જે બનાવ્યો છે, બરાબર. એટલે ભગવાને જ્યારે પોતાનામાંથી આ જગતને બનાવ્યો તો ભગવાનની શક્તિ ઓછી થાય ને. હા કે ના? કેમ? હમણાં તો હા કહેતા હતા. હમણાં બધો મારા જોડે આમ કરતા.
જેમ માટીના મોટા દડામાંથી નાના નાના બધા બનાયા, સૃષ્ટિની રચના કરી, એમ ભગવાને આ સૃષ્ટિની રચના કરી. તો જે માટીનો દડો આમ નાનો થાય એમ ભગવાનની શક્તિ પણ ઓછી થાય કે ના થાય? ભગવાનમાંથી ઘટે કે ના ઘટે? અડધા હા ને અડધા ના. અલગ અલગ મત છે, બરાબર છે. આપણે આપણું મત મૂકવામાં કઈ ખોટી વાત નથી. સચ ક્યાં હે झूठ क्या है वो तो आंसर तो मिलेगा ही बाद में. पर આપણે આપણો જો ઇન્ટરેક્શન એને સત્સંગ કહેવાય. કથા એટલે હું બોલું, આપ સાંભળો, પછી વલ્લભાઈ શીખે. આ સત્સંગ છે, ઇન્ટરેક્શન. અંદર અંદર આનંદ આવે. હજી એક એક્ઝામ્પલ લઈએ અને ક્લિયરલી સમજીએ. પહેલા ભગવાન અને આ જગત વચ્ચેનો સંબંધ શું એ જાણીએ પહેલા, તો આઈ થિંક વધારે ક્લિયર થશે. ભગવાને આ જગતને બનાવ્યો એ વાત તો પાકી છે ને. ત્રિપાદસ્યામૃતમ દિવી, પહેલા પગની અંદર આ જગત બનાવ્યો અને 3 ચરણની અંદર એમને આખું એટલે 4 સ્ટેપ્સમાં, સ્ટેપ્સ એટલે આમ પગલા નથી મૂક્યા, 4 પાર્ટ્સમાં 4 વખતમાં આખા બ્રહ્માંડની રચના ભગવાને કરી છે. આવું વેદની અંદર વર્ણન મળે છે, એટલે વાત પાકી છે. એટલે કુંભારે માટીથી ઘડાને બનાવ્યો. તો ભગવાન અને જગત વચ્ચેનો સંબંધ શું? કુંભાર અને ઘડાનો કે માટી અને ઘડાનો? આરામથી વિચારો, સમય બી છે આપણી પાસે. આરામથી વિચારી કહેજો. કુંભાર ને ગળાનો. બીજા કોઈ ટ્રાય કરશે? That's okay, we are learning. ખાલી એમને એવું કહ્યું એટલે but you believe મનથી થાય છે. Okay, good, 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 good. Infinite minus infinite, what will be infinite? બરાબર છે. જવાબ તો બે જ હતા ને બંને આવી ગયા છે, એટલે હવે આપણે કન્ફ્યુઝન. જો કુંભાર અને ઘડા નો સંબંધ કરીએ તો માટી વગર બનાવે છે નથી, અને જો માટી અને ઘડાનો સંબંધ કહીએ તો કુંભાર વગર બનાવે કોણ? આવો પ્રશ્ન ઉભો થાય. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણમ, આ જગતને બનાવવાના કારણ ભગવાન છે, પણ કુંભાર પણ ભગવાન છે અને માટી પણ ભગવાન છે. भगवान ने कुंभार ने खुद से मिट्टी से इस जगत को रचा, घड़े को रचा. હવે પોતે પોતાની જ શક્તિ યુઝ કરતો હોય, પોતે પોતાનાથી આ જગતને બનાવતો હોય તો એના પોતામાંથી ઘટે કે ના ઘટે? હવે આ કેમ ના ઘટે? કારણ કે ભગવાન છે. એ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, એની પાસે ઇન્ફિનિટ શક્તિ છે. બરાબર છે, આ બધા કારણ સાચા છે. પણ વિકૃત પરિણામવાદ અને અવિકૃત પરિણામવાદ બે પ્રકારના પરિણામવાદ છે. दूध से दही बनता है पर दही से दूध नहीं बनता है, ये हो गया विकृत परिणामवाद. मतलब भगवान ने एक बार अपनी एनर्जी लगा दी, जगत को बना दिया, तो भगवान की शक्ति खत्म हो गई, बन गया, खत्म हो गई, वो वापस रिटर्न नहीं होगी. एक तो ये हो गया. दूसरा हो गया अविकृत परिणामवाद. स्वर्ण के सिक्के को पिघलाओ, उसको एक घाट में डालो तो कुंडल बनते हैं, कुंडल को दोबारा पिघलाओ तो वापस स्वर्ण का सिक्का बनता है. नहीं, ये हो गया अविकृत परिणामवाद. भगवान के पास अविकृत परिणामवाद वाली शक्ति है, वो पूर्ण है, सदा इन्फिनिट शक्ति है उसके पास. पर यहां सवितः के साथ उसका क्या लेना देना? तत्सवितु, सवितु का क्या लेना देना?
શું કહેવાય છે? સૂતે પ્રસૂતે ઇતિ સવિતઃ. અર્થ શું કર્યો છે સવિતાનું? प्रसूति. बराबर? जैसे माँ 9 महीने में अपने ही अंदर अपने ही जैसा एक जगत की रचना कर देती है, उसकी प्रसूति करने के बाद उसकी कान के, उसकी नाक के, उसका हाथ घटता नहीं, वो माँ पूर्ण रहती है. बिल्कुल ऐसे ही भगवान भी पूर्ण रहता है. ख्याल આવ્યો? એવું છે. એમાંથી કાંઈ ઓછું થતું નથી. એની શક્તિ બની રહે છે. આપ માતાઓ બધા પૂર્ણ છો. અમારા બધાનું ખબર નથી, કન્ફ્યુઝન છે, પણ માતાઓ બધા પૂર્ણ છો એ વાત બાકી. કારણ કે એ પોતાના જેવો પૂર્ણ બાલક જન્મી શકે છે, એના અંદર એ શક્તિ છે. ભગવાનનું સ્વરૂપ એવું બતાવ્યું. આ જગતની રચના એક માં જેમ કરી છે. તત્સવિતુ માટે એવા ભગવાન વરવા યોગ્ય છે, માટે વરેણ્ય. એમના શરણે જવા જેવું છે, જે સદા પૂર્ણ છે. ભર્ગો દેવસ્ય, મોટા મોટા દેવતાઓ આદિ એનું ધ્યાન ધરે છે. ધિયો યોનઃ, એવું લાગે છે કે જેમ સાપમાં આપણે પેલી સીપમાં ચાંદી હોય, એવું લાગે છે કે રણમાં તપતી ગરમીમાં પાણી હોય. એ ભ્રમ છે. વાસ્તવમાં ત્યાં પાણી નથી. આપણે જોયું છે મિરાજ, જેને કહીએ આપણે. મિરાજ પડતો હોય રોડ ઉપર, આપ ગરમીમાં ચલાવતા હો ને તો રોડ ઉપર બી પાણી હોય ને એવું લાગે, મિરાજ કહેવાય. એ ભ્રમ છે. એ જ પ્રમાણે ભગવાનમાં દોષ હોવાનો ભ્રમ છે. ભગવાનમાં દોષ નથી. બ્રહ્મા આદિ દેવતાઓ ધિયો યોનઃ, અને આપણા હૃદયની અંદર એનું પ્રઉપસર્ગ લગાડીને ઉદયાત, એનું વિશેષ રૂપે ઉદય થાય. એ ભગવાનનું આ મંત્રનું જાપ કરવાથી અમારા અંદર બિરાજેલ જેટલા દોષ છે એ દોષ બધા બળે. જેમ સૂર્યનો ઉદય થાય તો અંધકાર જાય, એ જ પ્રમાણે ભગવાન અમારા અંદર ચૈતન્ય થાઓ, ઉદય થાઓ. એ ગાયત્રી મંત્રમાં આવા ભગવાન ઉદય જે પૂર્ણ છે. અમારા અંદરની અપૂર્ણતાને દૂર કરો. ધીમહિ, હે પ્રભુ, આવા આપનું હું ધ્યાન ધરું છું. ધીમહિ, કૃપા કરો. હવે એનો અર્થ કર્યો છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થવિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ हृदय आदि कवये मुह्यन्ति यत् सूरय. जन्माद्यस्य, अरे जन्म दिया है तूने तो ये जगत को, तेरे में से कुछ घटेगा थोड़ी ना, तू तो पूर्ण है. આને કહેવાય બ્રહ્મવાદ, જેની સ્થાપના કરી હતી શ્રીમદ વલ્લભાચાર્ય. આ સમજાયું. કારણ કે આખું જગત તે જ રચ્યો છે, તે એના અંદર કોઈ પણ વસ્તુ અસત્ય હોય જ ના શકે. પોઝિટિવ માંથી પોઝિટિવ જ નીકળે, નેગેટિવ નીકળે જ નહીં. ये केवल રીતે संभव છે. सत्य में से सत्य ही निकल सकता है, असत्य निकल ही नहीं सकता है. तो जगत असत्य कैसे होगा? क्योंकि जगत तो तेरी रचना है. तो પછી આ જે દેખાય છે એ શું છે? તો કહ્યું એ સંસાર છે. દેખાય છે સત્ય છે, પણ આપણે જ્યારે એની સાથે આપણો મોહ બાંધવા લાગીએ છીએ ત્યારે એને આપણે સંસારમાં કન્વર્ટ કરવા લાગીએ છીએ અને એ મિથ્યા બની જાય છે, કાલ્પનિક. પેલી શેઠની તેલના ઘડાની વાર્તા સાંભળી છે ને? એક શેઠ હોય છે અને તેલનો ઘડો લઈને ચાલતો હોય છે. 1 મહિનાનું તેલ હોય છે એમાં. એનાથી બિચારાથી ઉચકાતું નથી, એટલે ત્યાં
એક ઓટલા ઉપર એક યુવાન બેઠો હોય છે. એટલે યુવાનને કહે છે, ભાઈ તું મારી જોડે ઘર સુધી ઉચકીને ચાલીસ, તને 1 રૂપિયો આપીશ. યુવાન ખુશ થયો, ઘડો લઈને ચાલતો થયો. ચાલતા ચાલતા મનમાં વિચાર કરે છે, આજે મેં 1 વખત ઘડો ઉચક્યો તો મને 1 રૂપિયા મળ્યા. જો હું 30 દિવસ ઉચકું તો 30 રૂપિયા મળે. 30 રૂપિયાથી એક બકરીનો જોડો લઉં, એના ઘણા બધા બચ્ચાઓ થાય, એ બધા વેચીને ને ગાયને બળદનો જોડો લઉં, પછી એમના ઘણા બધા બચ્ચાઓ થાય, પછી હું મારી એક ડેરી ખોલું, એમાં દૂધનો બહુ મોટી ફેક્ટરી ખોલું, બહુ બધા પૈસા હોય મારી પાસે, એટલે સારી સ્ત્રી જોડે લગ્ન થાય મારા, પછી મારો બહુ સરસ એક સુંદર બાળક થાય. એ બાળક થોડો મોટો થાય એટલે દોડતો દોડતો મારી પાસે આવે ને મને કે પપ્પા મને 30 રૂપિયા આપો ને. ત્યારે હું એને માથે ટપલી મારું, તને ખબર છે 30 રૂપિયાની કેટલી કિંમત, કેટલી મહેનત થાય કમાતા? નામ કરતા પેલો વિચારોમાં આમ ટપલી મારવા જાય છે, પેલો તેલનો ઘોડો પડી જાય છે. પેલા શેઠજી એને વડે છે કે અરે ભાઈલા આ તે શું કર્યું ભાઈ, મારે તો 30 દિવસનો તેલ ધોડી નાખ્યો. યુવાન કે છે આપને તો 1 મહિનાનો તેલ ગયો, પણ મારે તો 30 રૂપિયા ગયા, બકરી ગઈ, ગાય ગઈ, ફેક્ટરી ગઈ, પૈસા ગયા, બૈરી ગઈ, દીકરો ગયો. બરાબર છે ને? બોલો મોટો નુકસાન કોને? યુવાનને દેખાય છે પણ નહીં, શેઠને નુકસાન છે એકચ્યુઅલમાં. કારણ કે યુવાન તો કાલ્પનિક જીવન જીવી રહ્યો હતો, એ સત્ય નતું. ખરું ને? સત્ય શું હતું? એના હાથમાં એ તેલનો ઘડો, જેને છોડી દીધો. ખાલી આપણને $5000 વાર્ષિક રેઝ મળે, ઇન્ક્રીમેન્ટ મળે, એ $5000 વર્ષમાં મળવાના છે કે $10,000 વર્ષમાં મળવાના છે. દર મહિને ધીરે ધીરે મળે, સમજો. પણ એ ક્યાં ખર્ચવા એ આપણે આજે નક્કી કરી લઈએ છીએ. એ આવશે ત્યારે આપણી પાસે અંતે આટલા પૈસા હશે તો આપણે આ ગાડી લઈ લઈએ, આ ફ્રીજ લઈ લઈએ, આ ટીવી લઈ લઈએ, બધું મોર્ગેજ ઉપર भरासे धीरे 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 धीरे. अपन बहुत ज्यादा संसार में जीते हैं, काल्पनिक जीवन जीते हैं. अपन उसको वेल प्लान मानते हैं पर એવું છે નહીં. हो સંસાર બાંધીએ છીએ આપણે, મોહ લગાડીએ છીએ. જે મારી પાસે આજે છે એમાંથી કાલે કઈ ઘટવું ના જોઈએ, વધે ભલે, પણ આજે જે મારી પાસે છે એમાંથી કાંઈ જ ઘટવું ના જોઈએ. એવું નથી આપણને? મારા માતા પિતા ઘટવા ના જોઈએ, મારી પત્ની ઘટવી ના જોઈએ, મારા બાળકો ઘટવા ના જોઈએ, મારો પૈસો ઘટવો ના જોઈએ, મારી નોકરી ઘટવી ના જોઈએ. ખરું? એને મોહ કહેવાય, એ સંસાર છે. આપ સ્ત્રી છો, પુરુષ છો, આ વોલ છે, આ તો સત્ય જ છે ને. આપ ચાલતા જશો, મિથ્યા હોય તો આમાં ટકરાઈએ જ ના ને, મિથ્યા હોય તો. पर ये सत्य है, तभी तो इसमें टकराते हैं हम. जगत को ही मिथ्या बोल दोगे तो कुछ रह ही नहीं जाएगा, फिर सब आभास हो जाएगा, सब काल्पनिक हो जाएगा. એ વાઘ નથી, હું એની સામે બેસીશ તો એ મને કશું નહીં કરે, એવું થઈ જશે. પણ એવું નથી. ભૂખ્યા વાઘની સામે બેસતો એટલે એના ભોગ બની જ જશો. वो सत्य है, प्रत्यक्ष प्रमाणम. जगत सत्य, संसार मिथ्या. ये श्रीमद वल्लभाचार्य ने सिखाया. ब्रह्म सत्य, जगत सत्य, संसार मिथ्या. जीव ब्रह्म नहीं है, ब्रह्म ब्रह्म है, जीव जीव है. दोनों के बीच में एग्रीमेंट है, पर दोनों के बीच में डिफरेंस भी है.
जैसे वहां धुआं उठता हुआ दिख रहा है, मतलब आग भी जरूर लगी है। तो ये आग और स्मोक का, फायर और स्मोक का एग्रीमेंट है, किंतु फिर भी स्मोक स्मोक है और फायर बहुत बढ़िया। क्यों? उनका डिफरेंस है। नहीं, स्मोक जलाएगी नहीं पर आग जला देगी। दोनों अलग हैं। ભગવાન અને આ જગત એ બંને વચ્ચેનો સંબંધ બી એવો છે। જગત જોડે ભગવાનનો એગ્રીમેન્ટ છે, એના કણ કણમાં એ વસેલા છે, પણ ડિફરન્સ શું? જગતના એક પણ નિયમ ભગવાન પર લાગુ પડતા નથી। અરે પેલો ભગવાનને દુર્વાસા ઋષિનો શ્રાપ લાગ્યો ને એટલે પેલા બાણ માર્યો ને એટલે મરી ગયા। ભગવાનના બી પાછલા જન્મના કઈ ખરાબ કર્મ હશે એટલે જેલ જવું પડ્યું, કે જન્મ જ જેલમાં થયો। ભગવાનમાં દોષ જોનારા લોકો હોય છે। ભગવાનના કઈક એવા દોષ હશે જેના કારણે એમને રણ છોડીને ભાગવું પડ્યું, અપમાન થયું। આવા દોષ જોનારા છે। એની પાછળના કારણ સમજ્યા વગર અજ્ઞાનતા છે ને, આપણે વાંક નથી કરતા। શું કરીએ? જ્ઞાન હોત તો એવું ના બોલે, અજ્ઞાન છે એટલે બોલે છે। આ બધી લીલાઓ કેમ કરી? એ બધાની પાછળના કારણ છે। ગીતામાં ભગવાન કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ નામે કર્મા ફલે સ્પૃહા। मैं ना ही इन कर्मों के फलों को भोगता हूं, ना ही इन कर्मों के फलों को भोगने की मेरी इच्छा होती है। मैं कर्म के फलों को देने वाला हूं, भोगने वाला नहीं। मेरे तो जन्म और कर्म दोनों ही दिव्य हैं, तुम्हारे जैसे नहीं है, मानव जैसे। ऐसा भगवान कह रहे हैं गीता में। આપના અલ્પ વિચારથી મારા જોડે સરખામણી કરવા ના જશો। આપ અંશ છો, હું નહીં। મદ अंश, तुम मेरे अंश हो। ये जीव भगवान नहीं है। अग्नि अग्नि है, अंगारा अंगारा है। अंगारा यदि अग्नि से दूर रहेगा तो भुज होलवाई जैसे है। तो આપણે જન્મ લઈએ છીએ ત્યારે આપણે એકદમ ક્લીન હોઈએ છીએ, પવિત્ર હોઈએ છીએ, પણ જેમ જેમ આ જગતમાં રહેતા જઈએ છીએ એમ એમ આપણે હોલવાતા જઈએ છીએ। બદ્ધ અવસ્થા। अंगारा जलाने की शक्ति रखता है, पर कब तक? जब तक वो अग्नि के संपर्क में है तब तक ही। अग्नि से दूर रहेगा तो राख बन जाएगा। जिसका अंश है कि अंगारा जो है उसमें अग्नि जैसी शक्ति नहीं है। हाँ, अंगारा अग्नि प्रकट कर सकता है, कब तक? जब तक वो गर्म है और भगवान के संबंध में है, अग्नि के संबंध में है तब तक। अग्नि से दूर होते ही धीरे धीरे राख। मतलब जीव उसका अंश है, जीव भगवान नहीं है। समझना एक बात। પોતાનો દાસત્વ સ્વીકાર કરવામાં કંઈ ખોટું નથી। અને માટે જ આપણા મંત્રની અંદર, બ્રહ્મ સંબંધ મંત્રની અંદર દાસોહમ, એમની દીક્ષા મંત્રની અંદર સોહમ, कि जो वो है सोई मैं हूं। पर खुद को भगवान मानने वाले का हमेशा नाश ही होता है, नहीं होता? અહીંયા 7 વર્ષ પહેલા હું ડેટ્રોઇટ ગયો હતો। ત્યાં ટાઉનનું એટલે પેલું વચ્ચે નાયગ્રા રિવર ફ્લો આખી વહે છે અને પેલી બાજુ બિલકુલ સામે જે છે એ એટલે નાયગ્રા ફોલ્સ ત્યાં નથી પણ રિવર ફ્લો થાય છે અને પેલી બાજુ કેનેડા છે।
તાઉનું નામ ભૂલાય છે મારાથી પણ વેલ ત્યાં હું અને બીજા 4-5 વૈષ્ણવો બધા વોક કરી રહ્યા હતા. યંગસ્ટર્સનો 6-7 છોકરા અને છોકરીઓનો એક ગ્રુપ સામેથી ચાલતો આવી રહ્યો હતો. આવી રીતે મેં જે વસ્ત્ર પહેરી રાખ્યા હતા તો પેલા યંગસ્ટર્સમાંથી એક છોકરો, એક યુવાન વ્હાઈટ ગાય મને પૂછે છે, ધોયું, આર યુ જીસસ? હવે મારે શું કહેવું? વિચારનીય છે વિષય. શ્રી ગોકુલનાથજીનું સ્મરણ આવ્યું એ વખતે મને. શ્રી ગોકુલનાથજીને એક વખતે કોઈએ એવો પ્રશ્ન કર્યો, બધા આપને ભગવાન માને છે, આપના પગે પડે છે, આપને દંડવત કરે છે, આપને ભગવાન જેવું સન્માન આપે છે, તો શું આપ ભગવાન છો? એવું પૂછ્યું હતું. Pretty much similar to what that guy asked me. Are you Jesus? મેં એને કહ્યું, if you see Jesus in me, I am sure there is Jesus in you. Isn't it? जो आपको मुझ में भगवान दिखे तो पक्का आप में भगवान जरूर है. નથી એવું? વિચારજો. क्योंकि यदि आपके अंदर भगवान होगा तो ही आपको सब चीजें पॉजिटिव और भगवतमय दिखेंगी, वरना वो ये भी कह सकता था, आर यू डेविल? नहीं, उसने पूछा, आर यू जीसस? मतलब कहीं ना कहीं तेरे अंदर भगवान है, तभी तो तुझे मेरे अंदर भगवान दिख रहा है, क्योंकि तेरी दृष्टि इतनी पवित्र है कि तुझे भगवान दिख रहा है. नहीं? જો તમને કોઈનામાં ભગવાન દેખાય તો તમારા અંદર ભગવાન પાક્કું છે. આવો પ્રશ્ન કોઈ આચાર્યને કરવો જ નહીં. કોઈ પણ આચાર્ય પોતાને ભગવાન માનતા જ નથી. જો રિયલી આચાર્ય છે, સંત છે, ઋષિ છે, તો રાવણ સંતના કપડા પહેરીને આવ્યો છે તો એ જુદી વાત છે, સીતાનું હરણ કરવા માટે. એ સંત જ નથી. संत कभी रावण होता ही नहीं है, संत संत ही होता है. हाँ, रावण ने भेष बदला है तो एक अलग बात है. कोई भी भक्त, कोई भी आचार्य खुद को भगवान नहीं कहेगा, वो दास ही कहेगा. मैं दास हूं, मैं उसका अंश हूं, वो मेरा स्वामी है. मैं वही हूं मतलब मैं भगवान हूं. ये तो गलत हो जाएगा. नहीं खરું ને? પોતાને ભગવાન માનનારા લોકો બહુ દિવસ નથી ચાલતા. किंतु पुष्टि मार्ग हमको यही सिखाता है कि हम उसके दास रहें, हम उसके अंश बन के रहें, उसकी सेवा करना हमारा धर्म है. श्री वल्लभ साक्षात कृष्णનો अवतार છે, શંકરાચાર્ય શિવજીનો અવતાર છે, માધવાચાર્ય બલદાવજીનો અવતાર છે, નિંબાર્કાચાર્ય સુદર્શનનો અવતાર છે, રામાનુજાચાર્ય રામચંદ્રજીનો અવતાર છે, વલ્લભાચાર્ય કૃષ્ણનો અવતાર છે અને સ્વામિનારાયણ એ ઉદ્ધવજીનો અવતાર છે. આ પ્રમાણિક માર્ગ છે જેનું હજારો વર્ષોથી વેદ વ્યાસ આદિ આચાર્યો ઋષિઓ એમના ગ્રંથોમાં વર્ણન કરે છે. આવા કોઈના શરણે જાઓ તો આનંદ આવે. બાકી તો નવા નીકળી આવ્યા ઘણા બધા છે, એ બધામાં તો ટાઈમ જ બગાડવાનો છે.
પોતાને જાણે શું સમજી લે છે. આ પ્રમાણિક જે અત્યારે મેં નામ લીધા, આ બધા પ્રમાણિકમાં સાચા માર્ગ છે, જેના ઉપર ચાલીને આપને ભગવાન મળશે, રિયલમાં મળશે. આ એવા માર્ગો છે જેનું વર્ણન છે, પ્રમાણ છે જૂના શાસ્ત્રોમાં, ઉપનિષદોમાં. હાજી. મંગલાચરણ પ્રશ્ન પૂછ્યો. હા હા. મંગલાચરણમાં ચતુર્ભીજ છે, ચતુર્ભીજ છે, 4 વખત કેમ બોલવાનું? બતાવું છું, બેસો બેસો. બહુ સરસ પ્રશ્ન છે. આજે મંગલાચરણ જે આપ ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજ રેણવઃ આજે આપ બોલો છો, આ એક જ મંગલાચરણ નથી. હો, આ અલગ અલગ જગ્યાએથી લેનારા જુદા જુદા મંગલાચરણ છે. આ ચતુર્ભિશ્ચ 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 ત્રિવિસ્તતા ક્યાંથી લીધો છે ખબર છે? શ્રી સુબોધનીજીની વ્યાખ્યા કરવાનું શરૂ કર્યું દશમ સ્કંદની. વલ્લભાચાર્યજીએ કેટલા સ્કંદોની વ્યાખ્યા કરી છે ભાગવતની આપ જાણો છો? સુબોધનીજી કેટલા સ્કંદોની વ્યાખ્યા છે? વલ્લભાચાર્યજીનો સૌથી સુંદર ગ્રંથ છે આ સુબોધનીજી. વૈષ્ણવ થઈને આપણને એટલી ખબર હોવી જોઈએ. પહેલા 3 અને દશમ સ્કંદ, ધેટ્સ ઇટ. આખી ભાગવતની વ્યાખ્યા કરવાનો એમની પાસે સમય નહોતો, માટે માત્ર 4 જ સ્કંદોની વ્યાખ્યા કરી છે. પહેલા 3 સ્કંદની વ્યાખ્યા કરી. ભગવાને કહ્યું આપ મારી પાસે આવી જાઓ, મને આપને બહુ યાદ આવે છે. એટલે એમની સીધા દશમા સ્કંદની વ્યાખ્યા કરી અને આપ સ્વધામ યા આસુર વ્યામોહ લીલા એમને કરી. હવે દશમ સ્કંદની વ્યાખ્યા કરવાનું જ્યારે શરૂ કર્યું ને ત્યારે આ મંગલાચરણ એમને ત્યાં લખ્યું છે. કેમ? દશમ સ્કંદની અંદર 90 અધ્યાય છે. કેટલા છે? 90. ઓકે, 90 અધ્યાય છે. એમાં પહેલા ચતુર્ભુજ છે એટલે જન્મ પ્રકરણના 4 અધ્યાય. બીજું ચતુર્ભુજ છે એટલે પ્રમાણ પ્રમેય સાધન ફલ તામસ પ્રકરણમાં પ્રત્યેકના 7 અધ્યાય, 7 × 4. ઓકે. ત્રીજો ચતુર્ભુજ છે રાજસ પ્રકરણના પ્રમાણ પ્રમેય સાધન ફલ, આ 4 એટલે ચતુર્ભુજ. ઓકે. પ્રત્યેકના 7 અધ્યાય, મલ્ટીપ્લાઈડ બાય 4, 7 મલ્ટીપ્લાઈડ બાય 4. ઓકે. હવે ત્રિભિસ્તતા સાત્વિક પ્રકરણના 3 રૂપ આપ્યા છે, 3 ઉપપ્રકરણ છે. પ્રમેય, સાધન અને ફલ એટલે ત્રિભિસ્તતા. પ્રત્યેકના 7 અધ્યાય. 7 જ કેમ? ધર્મી અને 6 ગુણ એટલે 7. ઓકે, આવી રીતે છે. એટલે 4 અધ્યાય, પછી 24 અને પછી 21. બરાબર છે? તો વાંધો નહીં. અને ષડભી છેલ્લું રહી ગયું ગુણ પ્રકરણ, એના 6 અધ્યાય. કુલ થાય છે 87. કેટલા થયા? 3 ઘટે છે. કેમ આવું? પ્રક્ષિપ્તના અધ્યાય છે એટલે એને દશમ સ્કંદનો ભાગ માનતા નથી શ્રીમદ વલ્લભાચાર્ય. કેમ? કારણ કે કોઈ બીજા કલ્પની વાર્તા છે. પરીક્ષિતના પ્રશ્ન ઉપર સુખદેવજીએ આ કલ્પમાં એને જણાવી. એટલે કારણ કે આ કલ્પની વાર્તા નથી એટલે એને દશમ સ્કંદનો ભાગ માનતા નથી શ્રીમદ વલ્લભાચાર્ય. એ કન્ટિન્યુટીમાં નથી. એટલે તો વચ્ચે એક બીજો પ્રશ્ન જાગ્યો બિચારા પરીક્ષિતને, તો એને સુખદેવજીએ જણાવ્યું કે ઓકે તું આ પૂછે છે એટલે વચ્ચે તને જણાવું છું. એવી રીતે. એટલે આ ખાલી આપ આટલું બોલો, ચતુર્ભિશ્ચ ત્રિવિસ્તતા, એટલે ચતુર્ભિશ્ચ ત્રિવિસ્તતા અને ષડભિ વિરાજતેયોસૌ
પંચધા, આ 5 પ્રકારે જે લીલાઓ આપે આ બધા જ અધ્યાયોમાં કરેલ છે એ હૃદય મમ, મારા હૃદયની અંદર આ બધી જ લીલાઓ સ્ફુરિત થાય, દર્શન થાય. એટલે આ એક શ્લોક બોલવાથી આખી ભાગવતનો 10મો સ્કંદ આપ બોલી જાય એવો એનો અર્થ છે. ખ્યાલ આવ્યો? આનંદ આવ્યો? તો વાંધો નહીં. કારણ કે હવે કીર્તનના ક્લાસમાં પહેલું મંગલાચરણ બોલાય ને આ બોલાય પણ મને સમજે ના પડે છે. હા, ના થાય છે એવું. એક બીજી વસ્તુ આપને મંગલાચરણની વાત નીકળી છે એટલે પુષ્ટિ માર્ગમાં છે ને ક્રમ બદલાય છે. પહેલા આપ સમજો કે પહેલા આપ કરો? એવું કોઈ કરતું જ નથી એકચ્યુઅલી. કોણ કરે છે એવું મને કહો તો? પહેલા સમજીને પછી કરો છો? કોણ કરે છે? જન્મથી નથી કરતા આપણે એવું, ખબર છે આપને? માં આપણને સામે બેસાડીને એવું કે બેટા પહેલા એક હાથ મૂકજે, પછી પગ મૂકજે, પછી ઊભો થજે, પછી ચાલતો થજે, એવું સમજાવે કે સીધું આંગળી પકડીને ચલાવે? પહેલા કરે પછી સમજે ને? ના સમજે. પહેલા કરો તો જ સમજાય, નહીં? આપણે તો માં આપણને સમજાવે, 2 જ દિવસનો બાળક હોય એને આમ સામે બેસાડીને સમજાવે કે બેટા આવી રીતે તારે સ્તનપાન કરવાનું, એવું ગાઈડ આપે? ના, ક્યાંથી સમજાવે? સીધું સ્તનપાન કરાવે. આપણે એમ જ મોટા થયા છીએ, પહેલા કરો પછી સમજો, નહીં? બ્રહ્મ સંબંધ માટે શ્રીમદ વલ્લભાચાર્ય પહેલા કહે છે અજ્ઞાનાત અથવા જ્ઞાનાત. પહેલા જ્ઞાનાત ના કહ્યું, પહેલા અજ્ઞાનાત કહ્યું. ઘણા બધા વૈષ્ણવ મને આ જ ટ્રીપમાં ઘણા બધા વૈષ્ણવ મને ક્વેશ્ચન કર્યો છે, જેને મને બ્રહ્મ સંબંધ લીધો તો હું 5 જ વર્ષનો હતો, કોઈ કહે છે હું 13 જ વર્ષનો હતો, મને બહુ યાદ નથી, તો એ બ્રહ્મ સંબંધ ફલિત થાય? એ બ્રહ્મ સંબંધ લેવાનો અર્થ ખરો? એવું પૂછે છે મને. બધું સમજણ પડે પછી બ્રહ્મ સંબંધ લઉં તો ચાલે? બધું સમજીને? તમે અજ્ઞાનતામાં બ્રહ્મ સંબંધ લીધો, ઓકે, ભગવાને સિરિયસલી જ આપ્યો છે. ભગવાન અજ્ઞાનતામાં આપ્યો નથી. वो पूरे होशो हवास में था जब तुम उसके सामने तुलसी लेकर खड़े हुए थे. तुम नहीं थे, वो तो था. तुमने लिया नहीं जो उसने दिया, पर उसने तो दिया है. वो अंदर आ गया है तुम्हारे, उसने तुमको स्वीकार लिया है पूर्ण रूप से. એને અજ્ઞાનતામાં નથી કર્યું. એટલે આપે જો અજ્ઞાનતામાં બ્રહ્મ સંબંધ લીધું હશે તોય આપનો બ્રહ્મ સંબંધ ફલિત છે, અફલિત નથી. આ એવું છે. અને તો સારું છે, પહેલા કર્યું પછી સમજ્યા છો. જેમ હોવું જોઈએ એમ જ કર્યું છે, એમાં શું ખોટું છે? બિલકુલ એ જ પ્રમાણે મંગલાચરણમાં પણ ગુણ કેવી રીતે હોય છે? ભગવાનના ગુણો જાણો છો? 6 ગુણ: ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान અને વૈરાગ્ય. આ ક્રમ યાદ રહેશે બધાને? ऐश्वर्य, वीर्य, यश, श्री, જ્ઞાન અને વૈરાગ્ય. પણ પુષ્ટિ માર્ગમાં આવું નથી. આ જાણો છો? પુષ્ટિ માર્ગમાં પહેલા વૈરાગ્ય છે, પછી જ્ઞાન છે. ऐश्वर्य, वीर, यश, श्री, वैराग्य અને પછી જ્ઞान. क्योंकि पुष्टि मार्ग में ज्ञान से सर्जित वैराग्य नहीं है. वैराग्य आने के बाद ज्ञान होता है. पहला करते हैं फिर समझते हैं. આ ક્યાં છે ખબર છે આપને? આ પણ મંગલાચરણમાં છે. પ્રમુખ નિધિને આપણે સાઈડમાં મૂકીએ. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હયંગ વિનપ્રિય, અમને સાઈડમાં મૂકી દઈએ. હવે ધર્મી સ્વરૂપ આવ્યું નિત્યમ શ્રી મથુરાદીપમ, એ ધર્મી છે, એને બી આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે 6 ગુણ આવ્યા. જુઓ, હવે આપણે ધ્યાન આપવાનું છે.
श्री विठ्ठलेशम मुदा श्रीमद्वारवतीश गोकुलपति गोकुलेन्दुम विभुम. આપ છે ને શ્રીમદ વલ્લભ વિઠ્ઠલ વગેરે ધરાવું અને શ્રી ગોવર્ધનનાથ પાદુકા બે કન્ફ્યુઝ કરો છો એવું ના કરશો. શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ ગોકુલેન્દુમ વિભુમ. આ પાંચમી નિધિ આવી ગઈ. પછી આ તો સાતમી નિધિ છે. લે કેમ ભૂલા પડ્યા હતા પેલા વલ્લભ બાળક જેમને આ રચ્યું है ना, क्योंकि हमारी सप्तम निधि श्री मदन मोहन प्रभु जो हैं वो वैराग्य का स्वरूप है. वैराग्य पहले आ गया, फिर बाल कृष्णम भजे छठी निधि પછી આવી નથી છે ને, ज्ञान પછી આવ્યું. पुष्टि मार्ग में वैराग्य के बाद ज्ञान है. पहले करो फिर समझो. સિક્રેટ્સ છે બધા, કોડેડ છે બધું. પુષ્ટિ માર્ગ બહુ સુંદર છે. સમય વધારે લઈ લીધો છે મેં. 7 વાગ્યા મારા ખ્યાલમાં આરતી હિંડોળા છે, આરતી છે. મેં 15 મિનિટ વધારે લીધી છે, પણ આશા છે આપ સૌને આનંદ આવ્યો હશે. આટલું જ કહી શ્રીમદ આચાર્યજી શ્રી મદન મોહન પ્રભુ શ્રી ગોવર્ધનનાથજી શ્રી બાલકૃષ્ણજીના ચરણોમાં મારા વક્તવ્યને સમર્પિત કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.